રામદેવજી ભગવાન અજમલના કુંવર રામદેવ, આપણે રામદેવ રામદેવ કહીને બોલાવીએ. દ્વારકાધીશનો અવતાર કૃષ્ણ કનૈયાનું પ્રાગટ્ય અજમલજીને આંગણે થયું છે. રામદેવ કહીએ છીએ, પણ પીર કેવી રીતે કહેવાયા? રામદેવ તો બરાબર. અજમલના કુંવર ભગવાન કુમકુમને પગલે પધાર્યા, જેને જન્મ ધારણ નથી કર્યો, અજન્મા સ્વરૂપે કુમકુમના પગલે પરમાત્મા નાના બાળકનું રૂપ ધારણ કરીને પરમાત્મા પધાર્યા. રામદેવજી ભગવાને અનેકને પરચા પૂર્યા. લાખા વણઝારાના કુમના લોકો જે જાય તે રામાપીરના પડચાની વાતો કરે. દરજીના લોકો, દરજી કુમના લોકો જે જાય રામાપીરના પડચાની વાતો કરે. તમે કઈ તમારી ઇજ્જત વધે, તમારી આબરૂ વધે, તમારી પાસે પૈસા, મૂડી, માયા, મિલકત ભેગી થાય, તમે સુખી થાવ, એટલે ઈર્ષા કરવા વાળા બહુ થાય. આ જગતમાં નિયમ છે. રામદેવજી ભગવાનની વાતો દેશ અને પરદેશમાં ફેલાવા લાગી. રામદેવજી ભગવાનની વાતો ફેલાય છે અને આ વાત ઠેઠ મક્કા મદીના સુધી વાત પહોંચી કે રામદેવજી ભગવાન દુખિયાના દુઃખ દૂર કરે છે, કોળિયાના કોળ મટાડે છે, મરેલાને પરમાત્મા જીવતા કરે છે. આવી વાતો દેશ અને પરદેશમાં ફેલાવા લાગી. એટલે આ વાત ઠેઠ મક્કા મદીના સુધી વાત પહોંચી જાય. એટલે મક્કા મદીનાના પીરોને ઈર્ષા થઈ કે પીર તો અમારા ઇસ્લામ ધર્મમાં હોય, આ હિન્દુમાં પીર ક્યાંથી પેદા થયા? पीर तो हमारे इस्लाम धर्म में होते हैं, हिंदू में पीर कैसे पैदा हुए? भगवान प्रत्ये ईर्षा થાય છે. એટલે મક્કા મદીનાના પીરોએ નક્કી કર્યું કે આપણે રામદેવને જોવા છે. હજુ રામદેવ પીર નથી બન્યા, રામદેવ છે. એટલે મક્કા મદીનાથી 5 પીરો આપણા રામદેવજી ભગવાનની પરીક્ષા કરવા આવે છે. જો રામાપીર ભગવાન 24 અવતારો પછી સનાતન ધર્મ નષ્ટ થવા લાગેલો, નિજ્યા ધર્મ ખતમ થવા લાગેલો. આપણા હિન્દુઓ કબર પૂજા કરતા હતા. આપણા હિન્દુ કબર પૂજા કરી અને કબરની પૂજા કરી અને એના દોરા ધાગા આપણા ઘરમાં બાંધતા હતા. આપણો હિન્દુ ધર્મ ભ્રષ્ટ થતો હતો. એટલે અજમલજી મહારાજે દ્વારિકાધીશ પાસે વચન માંગ્યું કે મારે તો તમારા જેવો દીકરો જોઈએ, અને આ ભગવાન સિવાય કોઈ ન કરી શકે. ફરજિયાત કબર પૂજા કરતા, ફરજિયાત. અને આપણા ભારત દેશ ઉપર મોગલ શાસન. એટલે મક્કા મદીનાના 5 પીરો આપણા રામદેવજી ભગવાનની પરીક્ષા કરવા આવે. ઈર્ષા હતી. એટલે 5 પીરો આવે છે. રામદેવ, વિરમદેવ અને રામાપીર ભગવાનનો પ્રિય મિત્ર સારથીઓ, જે ભાગવતમાં સુદામા આવે એ સુદામાનું પ્રાગટ્ય અહીંયા સ્વારથિયા તરીકે થાય છે. કૃષ્ણ ભગવાનનો પરમ મિત્ર હતો સ્વારથિયો. એમ અહીંયા કૃષ્ણ ભગવાનનો પ્રિય મિત્ર સુદામો હતો, અહીંયા રામદેવજી ભગવાનનો પ્રિય મિત્ર સ્વારથિયો છે. આજ રામદેવજી ભગવાનની પરીક્ષા કરવા આવે છે. અને રામદેવ, વિરમદેવ અને મિત્ર સ્વારથીઓ પોકરણગઢના બધા ભેરુબંધો જંગલમાં ગાયો ચરાવીને ગીડી દડાની રમત રમે. ગીડી દડાની રમત રમે છે. અને લાંબી લાંબી દાઢી અને લીલા કલરના કપડાં પહેરે છે. માથા પર ટોપી લીલા કલરની છે અને મૂછડ ધજ પડછંદ. અમે તમે જો મુસલમાન શરીર તમે જો એવા પડછંદ શરીર વાળા
પોકરણ ગઢમાં પ્રવેશ કરે અને રામદેવજી ભગવાન વિરમદેવજી ભગવાન બંને ગેડી દડાની રમત રમતા હોય અને આ પાંચ પીરો સ્વારથિયાને મળે છે કે ભાઈ આમાં રામદેવ કોણ છે? રામદેવને મળવું છે. સ્વારથિયો ગભરાઈ ગયો. સ્વારથિયાને ડર લાગ્યો કે નક્કી કદાચ અમારા રામદેવને, મારા મિત્ર રામદેવને ઉપાડી જશે તો. એટલે સ્વારથ્ય બીકનો મારે આમ આગળ કરી, જો પેલા કેસરિયા જામા પહેરણ એ રામદેવ છે. અને સ્વારથ્ય દોટ મૂકી ઘેર ગયો. ઘેર ગઈને પોતાની માને વાત કરી, હે માં, તું અજમલજી મહારાજ અને મા મિલનને વાત કર, 5 બાવા આવ્યા છે, આપણા રામદેવને ઘેરીને વળ્યા છે, આપણા રામદેવને ઉપાડી જશે. એટલે સ્વારથ્યની માં બોલી કે બેટા તું ચિંતા ના કર, એ હોને પૂગે એવો છે, તું ચિંતા ના કર. 10 વર્ષના રામદેવ ભગવાનને મળવા આજ મક્કા મદીનાના 5 પીરો આવ્યા છે. 5 પીરો આવ્યા અને રામદેવજી ભગવાન જ્યાં ગીરીદડા રમત રમતા હતા અને રામદેવજી ભગવાન એ ઉભા રહ્યા અને રામાપીર ભગવાન માટે 10 વર્ષની ઉંમરે રામાપીર ભગવાન ઘોડીલો ખેલવે, વિચાર કરો. અને 5 પીરો આવી અને પીપળાનું ઝાડ હતું, અહીંયા 5 પીરો નીચે બેસવા જાય ત્યારે રામાપીર ભગવાને ઘોડા પરથી જાજમ ઉતારી. જાજમ હતી આટલી સવાર. જાજમ ઉતારી, એ પીરો ઉભા રહો, તમારા કપડા બગડશે, આ જાજમની મારી પાસે બેસો. એટલે 5 પીરો વિચાર કરવા લાગ્યા, આ જાજમ તો 1.5 હાથની છે અને અમે તો 5 પીરો છીએ. ત્યારે રામદેવજી ભગવાન બોલ્યા કે હે પીર, પહેલા એક બેસો પછી બીજા બેસો. પહેલા એક પીર બેઠા પછી બીજા બેઠા, 5 પીરો બેઠા તોય 1.5 હાથની જાજમ વધી. તોય 1.5 હાથની 10 વર્ષના દીકરો અજમલનો કુંવર રામદેવજી ભગવાને પડચા પૂરવાની શરૂઆત કરી છે. 1.5 હાથની જાજમ વધી છે. એટલે મક્કા મદીના પીરો વિચાર કરવા નક્કી આ કંઈક જાદુગર લાગે છે. જો જેને ઈર્ષા હોય ને એને બધું જાદુ જ દેખાય. સત્ય હંમેશા બડો બડાઈ ના કરે, બડો ન બોલે વો, હીરા મુખ સે ના કરે, લાખો હમારા મોલ, રામા પે લાખ હમારા મોલ. જાજમની માલી પાસે જમ બેસાડ્યા. એટલે મક્કા મદીનાના પીરોની ઈર્ષા હતી કે નક્કી જાદુગર લાગે છે, જાદુગર લાગે છે. રામદેવજી ભગવાને આગતા સ્વાગતા કરી, મહેમાન આવે ને એટલે આગતા સ્વાગતા કરી. પછી રામદેવજી ભગવાને 5 પીરોને કીધું, એ પીરો તમે ક્યાંથી આવો છો? કે અમે મક્કા મદીનાથી. જુઓ પીરાઈ જોવા આવ્યા છે, લોકવાયકા ફેલાઈ. અગરબત્તી બળે અને સુવાસ બીજાને આપે. અગરબત્તી બળે, સુવાસ બીજાને આપે. ઝાડ ફૂટે તપે છે પણ સાયડો આપણને આપે છે. જીવનમાં અગરબત્તી જેમ જીવન જીવીએ તો તમારી સુવાસ લોકવાયકા દેશ અને પ્રદેશમાં આપોઆપ ફેલાય. બળવું પડે, તપવું પડે. તપવું નથી કે આજ તો 11 છે, ઉપવાસ છે, પણ 250 ગ્રામ શીરો ખાતો હોય, બટાકાની ભાજી ખાતી હોય, કાતરી ખાતી, હાજે પા મગફળી દાણા હોય, તપવું નથી. તપનું વધુ કરો શું થાય? ભક્તિ કરો ને એટલે થાકી જાવ, થાક લાગે તો જ મારો નાથ મળે, બાકી મળે નહીં. ભક્તિમાં થાક લાગવો જોઈએ. તમે કંટાળી જાઓ ત્યારે કનૈયો મળે, ત્યારે માં ગાયત્રી મળે, ત્યારે માં અકાળી મળે, ત્યારે માં ઉમિયા મળે, ત્યારે માં ખોડિયાર મળે, બાકી ન મળે. થાકી જાઓ ત્યારે ભગવાન કસોટી બધી પાર ઉતરું. આજ રામદેવજી ભગવાને મક્કા મદીનાના 5 પીર, હે પીરો તમે હાલો અમારે ત્યાં મહેમાન ગતિનો શિકાર કરો છો.
આજના યુગમાં મહેમાન ગતિ નથી છે અરવિંદભાઈ, જસુભાઈ? અને કોઈ આગળ અધ્ધર કરીને બતાવે કે અમારે ત્યાં ફઈબાન ફુવાન મામા આજે આવતા જ મને આગળ કરી અધ્ધર બતાવે તો એને ધન્યવાદ આપવો એ બોલે. પહેલાં મેં ફઈ ફુવા અને મામા આપણા ઘેર અઠવાડિયું રહેવા આવતા. આજ કોઈ કે મારા ઘેર અઠવાડિયું ફઈ રહેવા તો ગુલામ થઈ છે. મહેમાન ગતિ પૂરી થઈ. હવે કઈ મહેમાન ગતિ થઈ? હેલો, શું કરો છો મામા? મજામાં? બાય બાય, ટાટા, સી યુ, ઘેર રહેજો. મહેમાન ગતિ થઈ. રામદેવજી ભગવાને મક્કા મદીનાના 5 પીરોને હે પીરો, તમે અમારા પોકરણગઢની મહેમાન ગતિનો સ્વીકાર કરો, અમારા મહેમાન બનો. એટલે મક્કા મદીનાના પીરો વિચાર કરે કે 11-12 વર્ષનો દીકરો એમ કહે મહેમાન ગતિ કરવા બોલાય. એટલે 5 પીરોને અભિમાન હતું કે પીર તો હમારા ઇસ્લામ धर्म में होते, हिंदू में पीर कैसे हुए? એટલે 5 પીરે કીધું કે અમે 5 પીર નથી, અમે તો 1,80,000 ઓલિયા પીરો છીએ. અમે 1,80,000 ઓલિયા પીરો છીએ. ત્યારે રામદેવજી ભગવાને કહ્યું, હે પીરો, તમે એક કામ કરો, તમે અહીંથી બેઠા બેઠા પત્ર જે કંઈ તમારો સંદેશો પહોંચાડી દો અને તમારા મક્કા મદીનામાંથી 1,80,000 ઓલિયા પીરોને બોલાવો અને મક્કા મદીનાના પીરોને પીરાઈ જોવા માટે બધા મુસલમાનના જે પીરો હતા, મોટા મોટા મુખ્ય પીરો, મુસાફીરો કહેવાય, એને નિમંત્રણ આપ્યું કે બધા મક્કા મદીનાના પીરો તમે પોકરણગઢમાં ભેગા થાઓ. એટલે ધીરે 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 2 દિવસની માલિપા પોકરણગઢમાં 1,80,000 ઓલિયા પીરો ભેગા થયા. જે જુઓ તો મુસલમાન મુસલમાન, ધોરી લીલા પીળા કલર ટોપીઓ પહેરી જે જુઓ મુસલમાન ભટકાય. 1,80,000 ઓલિયા પીરો ભેગા થયા. આવી મારી કથા ચાલતી જોટાળા ગામમાં અને બાજુમાં જ મુસલમાનનો એરિયા. અને કથા પૂરતી કે કથાકાર મહારાજને પણ ધોકાવારી કરવી. અને ગાદીપતિ રામાપી હિન્દુ ધર્મ વિશે, સનાતન ધર્મ વિશે જે થવું હોય થાય બોલવા. અશફાકભાઈ કરીને હતા એ મારી વાત જોતા કથા પૂરી થાય મહારાજ કડી જાય એટલે પાડી દેવા. અને મને કથા પૂરી થઈ ગામના સરપંચ બાપુ હાથ ખેર ન થતા, કેમ તમે મુસલમાનની કથા મુસલમાન વિરુદ્ધ બોલે? કોઈ ભાઈને બોલાયેલા એના ઘેર જવું રાત્રે 2 વાગે મુસલમાનના ઘેર. ભાઈ બેસી જા, તારા મન મારો તો હાલ માન નાખ, અને નહીં તો કથા પૂરી થાય પછી માની નાખશે. મેં એને સત્સંગ કર્યો, અડધી કલાકે એના ઘરમાં મેં સત્સંગ કર્યો સનાતન ધર્મનો. રામાપીર શું કહેવાય એક બધી સમજણ પાડી. કારણ મારું માઇક એમના કસ્બામાં સંભળાય, મારી કથા બાજુમાં જ એમનો કસ્બો હતો, એ જ સંભળાય. એટલે કથા ચાલતી હતી. એ ભાઈ રાત્રે બેઠો કે બાપુ જાઓ, કઈ વાંધો નહીં. સવારે એ ભાઈ ચાંદીનો 200 ગ્રામનો ચાંદીનો સિક્કો લઈને ગુલાબનો હાલે પોથી પરાઈને મન પહેરાઈ ગયો. નિજ્યા ધર્મની, સનાતન ધર્મની વાતો કહો. આપણો હિન્દુ ભાઈ જો અવળા માર્ગે જતો હોય, અવળા ધંધે વળગતો હોય, કારણ કે જગતમાં પાખંડ બહુ બુજાય છે. સાચા સાધુ સંતોને ઓળખતો શીખી જશે, નહીં તો પાખંડ બહુ બુજાય છે. માગવા વાળા બહુ ભેગા હોય. વિરમ ગામના રેલવે સ્ટેશન હમ આए से गिरनार से जूनागढ़ 90 साल हो गए. એટલે આ જગતની મારી પાસે સાચા સદગુરુ, સાચા સાધુ એટલે ઓળખતા શીખે. સાચો ભિખારી પણ હોય શકે. આમ રામદેવજી ભગવાને રણુદાની માલિપા 1,80,000 ઓલિયા પીરો ભેગા થયા. મહેમાન આવે એટલે જમાડવા પડે, ભોજન કરાવવું પડે. એટલે મક્કા મદીનાના પીરો રામદેવજી ભગવાન ભોજનની તૈયારી કરી છે. ભગવાન કારણ કે મહેમાન આવે એટલે જમાડવું પડે. એટલે ચૂલા પર એક દેગ મૂકી. જો આજે આપણે દેગ છે, આજે દેગ બને છે જસુભાઈ નરેન્દ્રભાઈની. કાલે મારી ઈચ્છા વ્યક્ત કરી રામાપીર ભગવાને એમને તૈયારી બતાવી દીધી. ચૂલા પર દેગ મૂકી અને દૂધ નાખ્યું. કેટલું દૂધ નાખ્યું? 1 લોટો દૂધ. અને 1 મુઠ્ઠી ચોખા નાખ્યું. 1 મુઠ્ઠી ચોખા નાખ્યું. ચૂલા પર દેગ ચડાવી છે.
એટલે મક્કા મદીનાના 5 પીરો જોઈ રહ્યા કે એક લોટા દૂધમાં એક મુઠ્ઠી ચોખાની અંદર 1,80,000 ઓલિયા પીરો જમીએ કેવી રીતે? હા, જોઈ રહેલા છે પણ કઈ બોલ્યા નહીં. એક લોટા દૂધમાં એક મુઠ્ઠી ચોખામાં ચૂલા પર દેગ તપેલું, દેગ આવડી મોટી, પણ દૂધ કેટલું? 1 લોટો. અને ચોખા કેટલા? 1 મુઠ્ઠી ચોખા. બધા મક્કા મદીનાના 5 પીરો જોઈ રહ્યા છે કે આ શું કરે છે. દેગ બની ગઈ. એટલે રામદેવજી ભગવાને મક્કા મદીનાના મુસાફિરને કીધું, એ પીર એક કામ કરો ને, આ દેગ તમે નીચે ઉતારી આપો ને. એટલે મક્કા મદીના પીરો કે આમાં શું વળી દેગ ઉતારવી? એટલે એક પીર ઉભા થયા અને દેગ પ્રયત્ન કર્યો પણ દેગ ના હાલી કે ચાલી. થાકી ગયા, પડશે વેરી ચીપી ગયા. 5 પીરો ભેગા થયા પણ દેગ ના હાલી કે ચાલી. ના નીચે ચૂલા પરથી નીચે ન ઉતરી. ત્યારે રામદેવજી ભગવાને પોતાની બે લાસાને કીધું, બેન એક કામ કર, આ દેગ દૂધ નીચે ઉતારી. લાસા બેને રામાપીર ભગવાનની બેન લાસાએ પોતાના વીરનું સ્મરણ, હે મારા વીરા એમ કઈ સ્મરણ કરી દેગ પોતે આમ હાથ કરી નીચે ઉતારી. એટલે મક્કા મદીનાના પીરો વિચાર કરવા લાગ્યા કે રામો પીરા, આ રામદેવ પીરાઈ બતાવી અને બેન પણ પીરાઈ બતાવી. દેગ અમારાથી નીચે ન ઉતરે, દીકરીએ દેગ ઉતારી દીધી. જો જેના અવગુણ જોવા હોય ને, ઘણા અવગુણ મળે. મારા મેં તમને અવગુણ મળે, તમારા મેં અવગુણ મળે. જે અવગુણ જોવા, અવગુણ બધાનામાં હોય પણ સદગુણ કોઈ ના લે. રામદેવજી ભગવાને પરચા પૂરણ ચાલુ કર્યું, છતાં એમને એમ કીધું કે અમે તમારા મુઠ્ઠી ચોખા જમવા નથી આવ્યા. મુઠ્ઠી ચોખા જમવા નથી આવ્યા. કે કેમ? અમારે તો મનગમતા ભોજન જોઈએ. મનગમતા ભોજન છે. રામદેવજી ભગવાને કહ્યું કે હે પીરો એક કામ કરો, તમે પહેલા તમે બિરાજમાન થઈ જાઓ, પહેલા જમવા બેસી જાઓ અને એક વખત તમે દેગ પીરસાઈ જવા દો. એક વખત દેગ પીરસાઈ જાય પછી તમારે જે મનમાં ઈચ્છા હોય એનું તમારા મનમાં ચિંતન કરજો, તમને મનગમતા ભોજન મળશે. એટલે 5 પીરો વિચાર કર્યો કે એક દેગમાં જમવાથી મનગમતા ભોજન મળતા બેસી જઈએ. ફરીથી રામદેવજી ભગવાને સવાતની જાજમ ઉતારી. સવાતની જાજમ ફરીથી ભગવાને ઉતારી અને પીરોને કીધું, પીરો બેસો. એટલે પીર વિચાર કરવા લાગે કે ફરીથી પાછા આ જ જાજમમાં બેસો. અને સવાતની જાજમમાં એક પીર બેઠા, બીજા પીર બેઠા. સવાતની જાજમમાં 1,80,000 ઓલિયા પીરોને રામાપીર ભગવાને બેસાડ્યા. સવાતની જાજમ 1,80,000 ઓલિયા પીરોને પરમાત્મા બેસાડે. વિચાર કરો તમે. જો હજુ સંતોષ થતો નથી, હજુ સંતોષ નથી. કેમ? પીરાય જોવી છે. કેમ? પીર તો અમારા મુસલમાનમાં જ હોય, હિન્દુમાં પીર ના હોય. ભગવાનની પરીક્ષા કરવી છે. અમે તમારા વાસણમાં નહીં જમીએ, અમે તો અમારા વાસણમાં જ ભોજન કરીશું. અમે અમારા વાસણમાં જ ભોજન કરીશું. રામદેવજી ભગવાન કે પહેલા બેસી જાઓ. 1,80,000 ઓલિયા પીરો સવા હાથની જાજમમાં બિરાજમાન થયા છે. રામદેવજી ભગવાને કીધું તમે આંખો બંધ કરી દો. જો ભગવાન અહીં લીલા કરી છે. ભગવાને આમ જમણો હાથ ઊંચો કર્યો અને હવના ઘરમાંથી વાસણો લાવી હવની જગ્યાએ ગોઠવી દીધા. હવની જગ્યાએથી વાસણો, હવના ઘરથી લાવીને વાસણો પોતાના ઘરમાંથી લાવે ભગવાન અને વાસણો લાવીને હવની જગ્યાએ ગોઠવી દીધા. સમજાય પડે ને શું કહ્યું? વિક્રમભાઈનું વાસણ અહીં આવી જાય, અરવિંદભાઈનું વાસણ અહીં આવી જાય, જસુભાઈનું વાસણ અહીં આવી જાય. એ જ ભગવાન હવના ઘરમાંથી વાસણ લાવ્યા અને જોયું તો કે તપેલા ઉપર નોમ હતું, વાટકા પર અશફાક મિયાન, અબ્દુલ મિયાન. આ તો મારા ઘરનું જ છે થાળી વાટકો. હે એટલે 5 પીરો નહીં પણ 1,80,000 ઓલિયા પીરો. વિચાર કરવા લાગે ખરેખર આ જાદુગર નહીં, કંઈક ચમત્કારિક હોવું જોઈએ. ચમત્કાર વગર જગતમાં નમસ્કાર નથી. પણ ચમત્કાર એવો હોવો જોઈએ કે આખી જિંદગી ચાલે. વચ્ચે એવું નીકળેલું તમને ખબર, અમારા કડીની બાજુ શેદડી કરી ગામ હતું કે એ પાણી લાવો ને એટલે તમને રોગ મટી જાય. અવાળામાં પાણી નતું બિચારા પશુ પંખીને પીવા માટે. કુવાના પાણી ખાલી થઈ ગયા.
એટલે લોકો આ બધું હોય ને ત્યારે ચેત ધર્મના માર્ગે હાલવું. માં ઉમિયા કરે ખરું, રામાપીર ભગવાન કરે ખરું, રામચંદ્ર ભગવાન કરે હાચું, કૃષ્ણ ભગવાન કરે હાચું. સનાતન ધર્મમાં હાલજો, નિત્યા ધર્મમાં હાલજો. આપણો ધર્મ નિત્યા ધર્મ છે. નિત્યા એટલે આપણો પોતાનો ધર્મ એ કથામાં આવશે. ખોટા વાડામાં ના બનતા. આપણને લોકોને બધાને એમાં બહુ દોષ તમારો નથી, અમારો છે. અમારો છે, સાધુ સંતોનો દોષ છે. બાબા બનવામાં કોઈ ખર્ચો કરો તો શું ભાઈ દાઢી વધારે પૈસા થાય? હા, ભગવા લુગડા પહેલા કોઈ ખર્ચો નહીં. હા, રમતી લઈને રંગી દો ભગવા લુગડા, દોષ અમારો છે. હા, બાબા બની બેસી જઈએ, હા, લોકો છેતરવા ચાલુ કરીએ. અને આ ધંધો બહુ સારામાં સારો ધંધો વગર મહેનત. अरे भगवे में भगवान छुपा है, मानव तू पहचान। अरे भगवे में भगवान छुपा है, मानव तू पहचान। अरे नकली रंग से कपड़ा रंगाए, मेरे भोले के दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका खाता है। એટલે આજે છે ને જીવનમાં સત્યના માર્ગે હાલો. ઈરે માર્ગ નથી જોવા, કબીર કહે ઈરે માર્ગ નથી જોવા. આવ આવ કરીને ડાકલા વગાડે, ભેદ ન જાણે ભુવા, કબીર કહે ઈરે માર્ગ નથી જોવા. આ બધું એવું છે. સત્યના માર્ગે હાલો, ધર્મના માર્ગે હાલો. ધર્મના માર્ગે હાલતો તો પરમાત્મા મળશે. આવો બેન, ફલતેજથી મહેમાન આવ્યા છે, જોરદાર તાળી જાય છે. રામદેવજી ભગવાને 1,80,000 ઓલિયા પીરોને બેસાડ્યા. સૌથી ચોખા વાસણો મંગાવી દે સૌના ઘરમાંથી. 5 પીરો मिठाई भारी, 1.25 सेर का भात बनाया, इच्छा भोजन आप पाया, दीना पदवीर काज वही हिंदवा पीर काज वही. રામદેવજી ભગવાને 1.25 મુઠ્ઠી ચોખાની માલિપા બેગ બનાવી છે અને મક્કા મદીનાના 5 પીરોને જમવા બેસાડ્યા છે. 5 પીરો જમવા બેઠા અને 1.25 હાથની જાજમની માલિપા 1,80,000 ઓલિયા પીરો જમવા બેસી ગયા. હા, જમવા બેસે. હવે એક મુઠ્ઠી ચોખામાં તપેલામાં ખીર નાખી, દેગ નાખી, એક મુઠ્ઠી ચોખા. આવડી તપેલીમાં કેટલી ખીર માય વિચાર કરો તમે. આવડી તપેલીમાં ખીર નાખી અને 1,80,000 ઓલિયા પીરો જમવા બેઠા છે. 1,80,000 ઓલિયા પીરો જમવા બેઠા. એટલે મક્કા મદીનાના પીરો બોલ્યા, અમારે તો મનગમતા ભોજન જોઈએ, મનગમતા ભોજન જોઈએ. રામદેવજી ભગવાન કે પીરો પહેલા તમે દેગ પીરસી જવા દો, પછી તમારા મનમાં ચિંતન કરજો, તમારી મનની મનોકામના પૂરી થશે. અને દેગ પીરસાઈ એટલે મક્કા મદીનાના પીરોએ પોતાના ઈચ્છા મુજબ ભોજન માંગ્યું. હા, પોતાના ઈચ્છા મુજબ ભોજન. આજ અમે અમારા હિરેનભાઈ નંદલાલભાઈ ખમાના ત્યાં પંચવટી જમવા, મેં એમને કીધું ખીચડી શાક ભાખરી બનાવજો, પણ બનાવી દીધું બહુ જ. અને મારું સાદું ભોજન તે હતું એટલે બનાવી બહુ. મનગમતા ભોજન
એટલે તમારા મનની જે કઈ ઈચ્છા હોય એ ભગવાન પરિપૂર્ણ કરે. એટલે મક્કા મદીનાના 5 પીરો અને 1,80,000 ઓલિયા પીરો જમવા બેઠા અને મનમાં ચિંતન કર્યું કે મારે દાળ ભાત શાક લાડુ પૂરી પાપડ જોઈએ. હા, કોઈએ માગ્યું પાવભાજી, કોઈને માગ્યું સમોસા ચટણી મરચા, કોઈને પાણીપુરી માગી, અલગ અલગ ભોજન માગ્યું. જે જે મનમાં ઈચ્છા હતી એ બધું પરિપૂર્ણ થઈ ગયું. મને ગમતા ભોજન મળ્યું. એટલે મક્કા મદીનાના પીરે ભોજન કર્યું અને ભોજન કરી એક દિવસ રોકાય છે. આખા પોકરણગઢની માલિપા માનવ મેરામણ સરો ઉમટ્યો મુસલમાનોનો, પીરોનો. પરીક્ષા લેવા હતા ભગવાન રામદેવ ભગવાન. એટલે મક્કા મદીનાના 5 પીરો મહેમાન આવે એટલે આપણે મૂકવા જઈએ ને ઘેર. પહેલાના જમાનાની અંદર મહેમાન આવે ને એટલે આપણે જે ચાપા સુધી મૂકવા જતા. સતરા ગામમાં બસ આવે એટલે ઠેઠ ગામમાંથી દીવાની વાસમાંથી બધા રોડ ઉપર મૂકવા આવતા. એવો જમાનો હતો. પણ હવે મહેમાન ગતિ મૂકવા જવાનો પ્રશ્ન જ નથી. એટલે રામાપીર ભગવાન મક્કા મદીનાના 5 પીરો, બધા પીરો વિદાયગીરી કરી, પણ 5 પીરોને રામાપીર ભગવાન મૂકવા જાય અને ઠેઠ ઝાપા સુધી મૂકવા જાય છે. અને રામાપીર ભગવાન છેલ્લા રામ રામ કહે છે. અભિમાન ઉતરી ગયું છે. ખબર પડી ગઈ કે પીરાઈ કોને કહેવાય. જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाई है अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे. આજ મક્કા મદીનાના પીરોનું અભિમાન ઉતર્યું છે. અભિમાન ઉતર્યું એટલે મક્કા મદીનાના પીરોએ ભગવાને કહ્યું કે છેલ્લા રામ રામ કહે છે. એટલે પીરો આવે એટલે વિદાયગીરીનો પ્રસંગ હતો. રામાપીર ભગવાને પીપળાનું ડાળું હતું પોકરણગઢના સીમાડે, જે રામદેવ વિરમદેવ ગાયો ચરાવતા તે પીપળાનું ડાળું હતું. એટલે રામાપીર ભગવાને ડાળું આમ તોડ્યું અને 5 પીરોને કીધું, એ પીરો એક કામ કરો, તમે ઠેઠ મક્કા મદીનાથી આવ્યા છો ને કે હા, આ પીપળાના ડાળા ઉપર બેસી જાઓ અને તમે મક્કા મદીના પહોંચી જાજો. એટલે 5 પીરો વિચાર કરવા લાગે, પીપળાના ડાળા ઉપર બેસીને મક્કા મદીના પહોંચવાનું ઠેઠ પાકિસ્તાનમાં. રામદેવજી ભગવાન કે ડાળા પર બેસી જાઓ. મક્કા મદીનાના 5 પીરો પીપળાના ડાળા પર રામાપીર ભગવાને બેસાડ્યા અને રામદેવજી ભગવાને પોતાનો જમણો હાથ આમ ઊંચો કર્યો અને ડાળામાં જીવ આવ્યો. જેમ વિમાન ઉડે એમ ડાળું ઉડવા લાગ્યું. 10 ફૂટ ડાળું ઊંચું હાલ્યું અને મક્કા મદીના પીરો કદાપી જીવનમાં નમસ્કાર ના કરે. આજ અને વાત સાચી છે, મુસલમાન હશે ને તો આપણા રામજી મંદિરમાં નહીં આવે, કૃષ્ણ મંદિરમાં નહીં આવે, મહાકાળીમાં નહીં આવે, ઉમિયામાના મંદિરમાં પગે લાગવા રહે. આપણો હિન્દુ મુસલમાન હાથે દોરા ધાગા વાત. આ મુસલમાન આપણા મંદિરમાં પગ નહીં મૂકે, પણ આપણો હિન્દુ જશે કબર પૂજા કરવા જશે, દોરા ધાગા બાંધવા જશે. આ નિજ્ઞા ધર્મની વાતો કરવા આવે છે, સનાતન ધર્મની વાતો છે. આ રહી પકડી રાખો. આજ મક્કા મદીનાના 5 પીરો કદાપી નમસ્કાર ના કરે. આજ આપણો 12 બીજનો ધણી હિન્દવા પીરને નમન કરે છે. હે રામદેવ, ડાળું નીચું કરો. રામાપીર ભગવાને આમ હાથ નીચો કર્યો અને ડાળું નીચું આવે છે અને એમની જોડીમાંથી ગુગળ અને લોબાનનો ધૂપ કાઢ્યો. હે રામદેવ, આજની ભારતની ભૂમિમાં તને બધા હિન્દવા પીર તરીકે ઓળખે છે. બોલો હિન્દવા પીર ભગવાન કી જય. ત્યારથી રામદેવજી ભગવાનનું નામ પડ્યું, હિન્દવા પીર કી જય, રામદેવ પીર કી જય. રામદેવ પીર તરીકે મારો રામો ધડી ઓળખવા લાગ્યા. રામદેવજી ભગવાન પીર તરીકે ઓળખવા લાગ્યા. રામામતી રામદેવ પીર બન્યા છે. હિન્દવાણી સૂરજ રામા પીર વેલા આવજો રે.
આવજો રે પીરાઈ પ્રગટ જગમાં તમારી વખાણે બલકના નર નારી ને જારી જગડંગ મારા નાથ વેલા આવજો રે હિતવાણી સૂરજ રામા પીર વેલા આવજો રે જય બાબારી ये द्वारका थी देव दयाळु रे आया ये आंगणा अजमल जी नायु गार्या ये पाड़ी तमे पूर्व जन्मनी प्रीत वेला आवજો રે મારા આત્મના જોયાદાર વેલા આવજો ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ જી જી બોલ રામા વીર નો જય જય મક્કા મદીનાના પીરનો વિમાન ઉતર્યું જે કોઈ ન કરી શકે મારો રામો ધણી કરે 1,80,000 ઓલિયા પીરોને રામાપીર ભગવાને સવા મોટી ચોખાની માલિકા પરમાત્માએ જમાડે મને ગમતા ભોજન ખવડાવ્યા અને રામદેવજી ભગવાને રામદેવ પીર તરીકે હિન્દુઓના પીર તરીકેનો બિરુદ આપ્યું અને ગુગળનો ધૂપ દીધો કે ભારતના ભૂમિના લોકો તમને ગુગળનો ધૂપ લોબાની તમારી પૂજા કરશે ત્યાંથી રામાપીર ભગવાને ગુગળ ચડે ઈર્ષા હતી થોડીક ઈર્ષાની વાત છે એટલે ઈર્ષાની વાત કરી ભૈરવનો વધ કરવો છે આપણે એની પણ કથા કરવી છે આવતીકાલે લગ્ન પણ કરવા છે ધામધૂમથી એક ભાઈ હતું અમારા નવા કલોલ માટે નવી કથા છે થોડા અમારા 10-15 બહેનો થલતેજથી આવ્યા છે ભરતભાઈ એમના ધર્મપત્ની રેણુકાબા રાજુબા જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીએ કે એમને કથા આપણે થલતેજમાં સરસ મજાની બેસાડી ખૂબ સહયોગ આપેલો અને જે કથા હોય હરિદ્વાર હોય રણોજા હોય આ જે આવે ને એમના નામ ફરજિયાત હોય અમારા બા તો રેણુકાબા કે બેસાતું નથી હું કહું આવો ના બેસાત મારી જવાબદારી અલકાબેન ને બંને બેસી નહીં કે પણ કથામાં આવેલી 8 કલાક બેસી રહે રામાપીરની કૃપા છે એટલે અમારે શાંતિલાલ બાપુ કીધું ને કે ઊભા થઈ જાઓ આ થાળમાં આ ઢીચણનો દુખાવો મટાડવો હોય ને કથાનું ઊંધું કરો તો શું થાય ઊંધું કરો તો થાક જીવનનો થાક ઉતારવા માટે જ કથા થાય નહીં તો રામ કથા બહુ થાય ભાગવત થાય શિવ કથા થાય હા પણ કથા થાક ક્યારે ઉતરો આજે બધી કથાઓ થાય છે થાક ઉતરે કોઈ નથી ઉતરતો એ કથાને પચાવવી પડે અને જીવનમાં ઉતારવી પડે તો જ થાક ઉતરે બાકી ના ઉતરે સાધુ સંતો કથા એટલા માટે કરે એ તમારો થાક ઉતરે એ તો અમારા ભરતભાઈ ના ચલે મારા ભરતભાઈ થલતેજમાં એમના પરિવારમાં કહે તો 10 લાખ રૂપિયા મોકલે દર વર્ષે મોકલી દેવો પરિવાર છે એટલો સુખી પરિવાર એમના ભાઈઓની પણ કથા કરી દિલથી અને ભગવાન તમારું કલ્યાણ થાય મારું કલ્યાણ થાય બંનેનું કથામાં આવેલા બધાનું કલ્યાણ થાય એની કથા કરવી છે સ્વાર્થ માટે પરમાર્થ માટેની કથા હોવી જોઈએ એક ભાઈ હતો જો ઈર્ષાની વાત હોય થોડી કરી લઈએ આપણે આખો દી ગામની પંચાયત કરીએ જો દરેક ગામની અંદર કોઈક ને કોઈક આવો એક વ્યક્તિ મળી જાય ઓટલા તોડવા વાળો કહેવાય સોસાયટીને હોય
એક સોસાયટીના 3-4 સોસાયટીના ભેગા મળીને પણ એક માણસ આવું મળી જાય કે પંચાયત પૂછે ફલાણા ભાઈ અરવિંદભાઈ ગાડી લાય એ તો હું લોનથી લાયા જસુભાઈ કે દુકાન કરી એમનો છોકરો અમેરિકા 1 કરોડ વ્યાજવા લઈને મોકલ્યો અમેરિકા. હા, પંચાયત કરે, ઈર્ષા કરે, આખા ગામની પંચાયત કરે. હા, એટલે એની પત્ની કંટાળી ગયેલી. જો જે પત્ની ધાર્મિક હોય ને અને એનો પતિ આવી લોકોની પંચાયત પત્ની ના ગમે એટલે પત્ની બિચારી વિચાર કર્યો આ મારો ધણી ભગવાનનું નામ લેતો નથી, આખો દિવસ લોકોની પંચાયત કૂટ કૂટ કરે, ગામની વાતો ઘરમાં લઈને આવે. એટલે પત્ની બિચારી કંટાળી ગઈ. એટલે એક બે પત્નીએ કીધું કે સ્વામી એક વાત તો ખોટું લાગે છે. પત્નીની વાતો પછી અમુક કરવી હોય ને તો બહુ પત્ની કરવી હોય ને તો બહુ જોઈ વિચારી કરવી પડે. એટલે પત્નીએ કીધું કે સ્વામી એક વાત કહું, 2 હાથ જોડી પ્રાર્થના કરું કે બોલો. એટલે પેલા ભાઈ કદી જીવનમાં સારું ના બોલે કે બોલો દેવી. દેવી બોલી ગઈ. એટલે પેલા ભાઈ પારો ચડ્યો કે તમે આખો દી લોકોની પંચાયત કરો, લોકોના ડબલા કૂટો, એના કરે ભગવાનની ભક્તિ કરો, તમારું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય. એટલે પેલા ભાઈને લાગી આવ્યું કે કદાપી જીવનમાં મારી પત્ની મારી સામું ના બોલે, આજ મને ભક્તિ કરવાનું મને સંશય કે જા આજથી કે હું ઘરમાં પગ નહીં મૂકું. અને પેલો ઈર્ષા કરવા વાળો ઘર છોડીને હાલી નીકળ્યો કે જ્યાં સુધી ભગવાન ભોળિયાનાથ મને પ્રસન્ન થાય ને ત્યાં સુધી મારે ઘરમાં પ્રવેશ નથી કરવો, ગામમાં પ્રવેશ નથી કરવો. પેલો ભાઈ ગામ છોડીને હાલી નીકળ્યો અને જંગલમાં શિવજીનું મંદિર હતું ને એ પહોંચી ગયો. જોજો ઈર્ષા કરવા વાળાને પણ કેવો કેવો સ્વભાવ હોય, સુધરે કે ના સુધરે ભગવાન મળે તો એની કથા છે. એટલે પેલો ભાઈ જંગલમાં જઈ મંદિરમાં ભગવાનનું શિવલિંગ હતું ને ત્યાં પેલું ગળતી ભરાવે ને પાણી ટપક ટપક થાય ને ગળતી કહેવાય, ત્યાં ગળતી નીચે કરી અને પગ ઊંધા બાંધ્યા અને માથું લિંગે ડાળ્યું શિવલિંગે અને ઊંધો લટકી ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ પણ જે ભક્તિ કરી અન્ય જન્મ ત્યાગ કરી દીધો. ઈર્ષા વાળો વ્યક્તિ ઈર્ષા કરી આખા ગામની અને ઊંધો લટકી ગયો. અને 5 દિવસમાં શિવનું સિંહાસન ડોલવા લાગ્યું. પાર્વતી માતા હલક થવા લાગ્યા. એટલે પાર્વતી માતા કે કળિયુગની માલિકા કે આ આપણું સિંહાસન કેમ ડોલે? કે એક આખા જગતની ઈર્ષા કરવા, મારી ભક્તિ કરવા, ભક્તિમાં લીન થઈ ગયો છે એટલે મારે એને દર્શન દેવા પડશે. એટલે પાર્વતી માતા કીધું કે આવા ઈર્ષાવાળાને તમારે મળવાનું અને આને દર્શન દેવાના કે હા દેવું જ પડશે. કારણ કે પૂજારી આવે ફૂલ ચડાવે, ભગત આવે એ લોટો પાણી અડધું દૂધ ને અડધું પાણી હોય મારા ઉપર ચડાવે, હા બીલીપત્ર એક લાવે અને માગે બહુ. અને આ તો આખો મારા ઉપર લટકી ગયો, મારે જવું જ પડશે. ભગવાન શિવજી હાલી નીકળ્યા. ભગવાન શિવજી આવ્યા અને જંગલમાં ભગવાન આ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જાપ કરતો તે ભગવાન આવી ગયા કે ભાઈ માગે તે આપું. કે તમે ભોળાનાથ છો? કે હા. કે મને ખબર નથી પડતી કે તમે ભગવાન છો, તમારો અસલ સ્વરૂપ બતાવો. ભગવાનને એના દર્શન નતા દેવા તો ભગવાને કીધું કે હાલ ભાઈ લે. ભગવાને પછી હાથમાં ચક્ર ત્રિશુલ ધારી તૈયાર થાય, ગળામાં ફણીધર નાગ સાથે ભગવાને દર્શન દીધા ઈર્ષા વાળાને. કારણ કે 5 દિવસમાં ભગવાન પ્રસન્ન થયા. કેમ? ભક્તિ સાચી કરી. પણ ભગવાન શિવજીને ખબર હતી કે આ ગામની પંચાયત વાળો છે, ઈર્ષા વાળો છે. ભગવાને કીધું એક ટોકરી ભેટ આપી કે લે આ ટોકરી તારે ઘેર લઈ જા અને ટોકરી વગાડજે, તને માગ્યું મળશે. 5 વરદાન આપ્યા છે. સાંભળજો બેનો, ઈર્ષા કરે છે. ટોકરી દીધી છે પણ ભગવાન શિવજીએ શરત કરી તું જે વરદાન માગીશ એનાથી ડબલ વસ્તુ ગામવાળાને મળશે. તું જે કંઈક માગીશ એનાથી ડબલ વસ્તુ ગામવાળા મળશે. પાડોશી ગામને મળશે. ભગવાન ભાઈ કે ભલે ને. ઘેર ટોકરી લઈને આવે. 5 દિવસે ઘેર આવીને પત્ની પૂછી કા તમે કહેતા ને કે શિવજી પ્રસન્ન ના થાય ત્યાં સુધી ઘેર નહીં, તમે પાછા કેમ આવ્યા 5મા દિવસે? કે ભગવાન શિવજી પ્રસન્ન થઈ જાય. બોલે ને આગે જા. પાવર આવી ગયો. આ પાવર તો ઓછો કહેવાય, શિવજીનો પાવર હવે જા. આકોટો કર્યો. પત્ની બિચારી બાજુ કે સાબિતી શું તમને ભગવાન મને કે જો ટોકરી આપી છે. ટોકરી કેવી હતી? હોનાની હતી. આ ટોકરી વગાડે ભગવાન મળશે. આ ટોકરી મંદિરમાં મૂકીને બીજા જ દિવસે બારગામ જવાનું થયું
એટલે પત્ની બિચારી વિચાર કરવા લાગી કે મારો પતિ કદાપી કોઈનું સારું નથી ઈચ્છતો, કદી કોઈનું પાડોશીનું સારું ના ઈચ્છે, લોકોની પંચાયત કરે, આ ટોકરી વગાડવા દે શું થાય છે? અને ટોકરી વગાડી, એ ભોળાનાથ મારા પતિદેવે સાચી ભક્તિ કરી હોય અને તમે પ્રસન્ન થયા તો હું ગરીબ છું, મારા ઘરમાં ખાવા તેલ લાવવા પૈસા નથી, તો મારા પટારામાં 2000 રૂપિયા થાય. ભગવાન શિવજી કે તથાસ્તુ. તો પટારો ખોલો, 2000 રૂપિયા થયા. એના ઘરમાં 2000 રૂપિયા થયા. આખા ગામમાં દરેકના ઘરમાં 4-4000 રૂપિયા થયા. કારણ કે ઈચ્છા હતી ને. ભગવાને કહેલું કે તું જે માગે છે એનાથી ડબલ વસ્તુ ગામવાળાને મળશે. એટલે દરેકના ઘેર 4-4000 રૂપિયા થયા. આનંદ થયો, ખરેખર મારા પતિ ભગવાન પ્રસન્ન થયા છે કે લાવે ને બીજો ટ્રાય કરવા દે. ફરીથી ટોકરી વગાડી, હે ભોળાનાથ મારા પતિએ તો સાચી ભક્તિ કરી હોય અને તમે પ્રસન્ન થયા હોય તો મારું આ નડિયાવાળું ઘર સરસ મજાનું એક માળનો બંગલો થઈ જાય. ભગવાન શિવજી કે તથાસ્તુ. એનો એક માળનો બંગલો થયો. આખું ગામ 2-2 માળનું, આખું ગામ 2-2 માળનું, આખું ગામ 2-2 માળનું થઈ ગયું. આખું ગામ 2-2 માળનું થઈ ગયું. હવે વિચાર કરો તમે, માગ્યું ભક્તિ કરી કોને? ઈર્ષાવાળાએ. પ્રસન્ન થયા ભગવાન કોને? ઈર્ષાવાળાને. ફળ કોને મળે છે? ગામવાળાને. હે કેમ ભગવાને કેમ આવું વરદાન દીધું? ઈર્ષાવાળો હતો એટલે. હવે ત્રીજું, અને પેલો ભાઈ 2 દિવસ ગામત્ર કરીને આવ્યો અને આવ્યો તો સારું કે આ ગામ તો મારું ગામ ને લાગતું નથી, કેમ મારું ગામ તો આખું નડિયાવાળું છે, આ તો બધું 2-2 માળનું થઈ ગયું, આ કંઈક જુદું ગામ લાગે. અને એટલામાં એના છોકરા આવી ગયા, બાપા 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 કરતા કરતા આવી ગયા કે બેટા અહીં કેમ, આપણે આ બીજા ગામમાં કેમ? બાપા તમારી ભક્તિ ફળી છે હો. કે આ પેલો ધુઆ ફુવા થઈ ગયો, ભક્તિ મેં કરી ગામવાળાને મળ્યું કે આવ્યો. અને પત્ની કીધું ખરેખર તે બધાને લાગે કે હા, અને ગાડી થામાં મારી ભક્તિ બગાડી, મારી ભક્તિ તે લજવી. કે કેમ આવું મગાય? કે બાજુમાં ખસી જા, ચાલ આગળ ખાસ, આગળ ખાસ. એને ટોકરી વગાડી, હે ભગવાન ભોળિયાનાથ મેં સાચી ભક્તિ કરી હોય તો મારા ઘરના મેઇન રૂમમાં 10 થોભલા ઊભા થઈ જાય. ભગવાન શિવજી કે તથાસ્તુ. એના ઘરમાં 10 થોભલા ઊભા થાય. આખા ગામમાં દરેકના ઘરમાં 20 થોભલા ઊભા થઈ ગયા, 20 થોભલા ઊભા થાય. એટલે પત્ની કે સ્વામી આવું શું માગો છો? તમને શરમ નથી? આવું થોભલા આપણે ઘરમાં જઈશું, ઘરમાં ભટકાશું કે? તું ગાડી ચિંતા ના કર, બધું જોયા કર, બધું સારું થશે. ઈર્ષા હતી, કોઈનું સારું નથી થવું જોઈએ, આપણું સારું થવું જોઈએ. ચોથું વરદાન આવ્યું, ફરી ટોકરી વગાડી, હે ભોળાનાથ મેં તમારી સાચી ભક્તિ કરી હોય તો મારા ઘરની આગળ નીકળવાનો રસ્તો હોય એ મોટો 25 ફૂટનો કૂવો થઈ જાય. ભગવાન શિવજી કે તથાસ્તુ. એના ઘરની આગળ એક મોટો 25 ફૂટનો કૂવો થઈ ગયો. એટલે પત્ની કીધું સ્વામી આવું શું માગો છો? તમને ખબર નથી પડતી કે આપણે રાતે અંધારામ કે બહાર નીકળવા જઈને કૂવામાં પડી જઈશું? તો કે બરાબર થતું જોયા કર, શાંતિ રાખ, દો બેસી જા. બેસી જા કે તું. છેલ્લું વરદાન છે, ભગવાન શિવજી આપેલું વરદાન. હે ભોળાનાથ જો મેં સાચી ભક્તિ કરી હોય અને મારી ભક્તિમાં શક્તિ હોય તો મારી એક જમણી આંખ ફૂટી જાય. ભગવાન શિવજી કે તથાસ્તુ. એની જમણી આંખ ફૂટી ગઈ, આખું ગામ 2 આંખે આંધળું થયું. ઘરમાં જાય તો કુએ ભટકાય, ઘરમાં જાય થોભલે ભટકાય, અને બહાર નીકળવા જાય તો કુવામાં પડે. આખું ગામ આંધળું કર્યું. આ ઈર્ષા છે. મક્કા મદીનાના મારો કહેવાનો શું રે, મક્કા મદીનાના પીરો ઈર્ષા હતી. ઈર્ષા કોણ ઉતારે? ભગવાન. મક્કાથી 5 પીર આવ્યા રે, લેવા તે પીરની પીરાઈ મારવાલા. મક્કાથી 5 પીર આવ્યા રે લો, એ મને પીર
અલખ ધણી છે મારો હિલ મોરીલો એ અલખ ધણી છે મારો હિલ મોરીલો ઘણી ઘણી ખમ્મા મારા પીર મારો થઈ જાને મહેમાન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મહેમાન તારા મોખા કરું સન્માન મારું થઈ જાને મહેમાન ઘણી ઘણી ખમ્મા મારા પીર મારો થઈ જાને મહેમાન ઘણી ઘણી ખંભા મારા પીર મારો થઈ જાને મહેમાન હે તારા મોખા કરું સન્માન મારો થઈ જાને મહેમાન ભક્ત ભોળાના ભગવાન 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 મારો થઈ જાને મહેમાન એક દિવસ અજમલજી મહારાજ દરબાર ભરીને બેઠા છે આજ રામદેવજી ભગવાનનો 13 વર્ષ પૂરા થાય છે આજ રામદેવજી ભગવાનનો જન્મ દિવસ છે રામદેવ ભગવાનના જન્મ દિવસની કવિરા ચારણો પાઠ બધા આવી રામાપીર ભગવાનના વખાણ કરે છે હજુ પોખરણગઢમાં ભારતની ભૂમિ પર કોઈ ખબર નથી પડી રામદેવજી કોણ છે પણ મક્કા મદીનાના 1,80,000 ઓલિયા પીરોને પરમાત્માએ નમાવ્યા એટલે બધાને ખબર પડી કે આ કંઈક અલગ વ્યક્તિત્વ છે પણ ભગવાન છે એ ખબર નથી કારણ માયા લાગી છે માયા લાગે ને તે સુધી બીજો કોઈ રંગ નથી સાધુ તેરો સંગડો ન છોડું લાલ મેરા દિલમાં સંતો લાગી રે વૈરાગી રામા કપડા भी रंग्या अचड़ा भी रंग्या जस जब तक अपनो दिल न रंग्यो जे સુધી દિલ પરમાત્મા સુધી ન રંગાય તે સુધી પરમાત્માની ઓળખાણ નથી આજ રામદેવજી ભગવાનને 13 વર્ષ પૂરા થયા પણ પરમાત્માની ઓળખાણ ભારતના ભૂમિના લોકોને કોઈને નથી અજમલજી મહારાજ પણ ભાન ભૂલ્યા છે અજમલજી મહારાજને પણ એવી ખબર નથી કે દ્વારિકાનો નાથ છે કેમ પિતાને પુત્રનો ભાવ પેદા થયો માતાને પુત્રનો ભાવ પેદા થયો છે રામદેવજી ભગવાનનો જન્મ દિવસ છે એટલે સાધુ સંતો અને ભક્તો રામાપીર ભગવાનને મળવા આવી છે મેદની જામી છે લાખો કરોડો સાધુ સંતો અને ભક્તો પોખરણગઢમાં ભેગા થયા છે અને એવામાં એક કવિરાજ આવી રામાપીર ભગવાનના ગુણલા ગાય આમ ગાવા લાગ્યો કે રામા કહું કે રામદે હીરા કહું કે લાલ જેને રામો પીર ભેટી આવો નર થઈ ગયા છે ન્યા ઓ રામા નર થઈ ગયા છે ન્યા રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રામાપીરના ગુણલા ગાય રામા કહું કે રામદેવ હીરા કહું આમ ગુણલા ગાય અને રામાપીરના વખાણ કરે બધાનું ધ્યાન આ કવિરાજ ઉપર થયું કોઈનું ધ્યાન ખેંચવું હોય ને તો કંઈક કરવું પડે હા બધા આવા આટા અત્યારે કેટલા બધા માણસો બેઠા હા
પણ ધ્યાન કોઈના તરફ આકર્ષણ કરવું તો શું કરવું પડે? અહીંથી કોઈ દોડમદાર નીકળી જાય તો બધા એના તરફ જોવું. હા, એક જગ્યાએ સરસ કથા હાલતી હતી, સરસ મજાની કથા હાલે, ભાગવત કથા હાલતી હતી. અને ઉનાળાના દિવસો, લગભગ 50-60 પંખા ફરે અને બધા બહેનો મસ્ત કથા સાંભળતા, ભાઈઓ કથા સાંભળતા. કથા મસ્ત બાપુ સરસ બધાની કરે, લોકોનું ધ્યાન બાપુ તરફ, પોથી ભગવાન તરફ. અને એવા એક ભાઈ ઊભો થયો, બધા પંખા બંધ કરી દીધા. બધાને ધ્યાન ક્યાં ગયું? પંખા તરફ. એટલે બાપુએ પંખા બંધ થઈ, બાપુએ પણ શેર જે થવા માંડ્યા. એટલે બાપુએ કથામાં રહેવાની, એ ભાઈ અહીંયા આ પંખા તે કેમ બંધ કર્યા ચાલુ કથામાં? કે મારા બાપાનું પંખાના પાંખે પાંખે નામ છે, કોઈ નામ વાંચતું નહીં એટલે બંધ કરી દીધા. ધ્યાન ખેંચવાનું, પાંખે પાંખે નામ વંચાતું નહીં, ફરે એટલે નામ વંચાય નહીં, એટલે મેં બંધ કર્યા. એટલે આ કવિરાજ આવી રામાબીર ભગવાનના ગુલ્લા ગાય, બધાનું ધ્યાન કવિરાજ તરફ ગયું, કવિરાજ તરફ થાય છે. પાછળ થોડોક અવાજ અજય કેમ થોડોક અવાજ હશે. કવિરાજ આવી, કવિરાજના તરફ બધાનું ધ્યાન ગયું. એટલે રામાપીર ભગવાનના ગુણ લગાય. અને કવિરાજે બધાને આવી વાત જાહેર કરવામાં, કવિરાજ ગમે તે ભગવાનમય હશે. અને કવિરાજે એમ કહ્યું બધું બરાબર છે, પણ 12 ગાંવની ધરતી ઉજ્જડ કરી નાખી એવો મહાભયંકર ભેરવો આ ભારતની ભૂમિ પર પેદા થયો છે. મનુષ્યને મારી ખાય છે, પશુ પંખીને જીવતા નથી છોડ્યા. આ ભારતની ભૂમિ પર મહાભયંકર ભેરવો પેદા થયો છે, એનું શું કરીશું? અને આવા શબ્દો બોલે. રામાપીરનું ધ્યાન આ કવિરાજની વાતો તરફ ગયું. કોઈનું ધ્યાન ખેંચવું તો કંઈક તો કરવું પડે ને, નહીં તો લાખોની બેજનીમાં કવિરાજનું સાંભળે કોણ? પણ કવિરાજે આવી યુક્તિ કરી અને રામાપીર ભગવાનનું ધ્યાન કવિરાજની વાતો તરફ જાય. અને અજમલજી મહારાજ જોઈ ગયા, મારો દીકરો રામદેવ આ કવિરાજની વાત ઉપર ધ્યાન આપે છે. અજમલજી મહારાજે વાતને બીજે વાળી. અજમલજી મહારાજ એટલું બોલ્યા, પાપનો ઘડો ભરાશે એથી આપોઆપ ફૂટી જશે. સમય આવશે ત્યારે એનું મોત નક્કી છે. અજમલજી મહારાજ આવી વાત કરી. પણ રામદેવજી મહારાજનું ધ્યાન આ ભેરવાને તરફ જાય છે. આજ ભેરવાને ગમે તે થાય મારે મારવો છે. ભગવાને નક્કી કરી લીધું. ભગવાન રામદેવજી ભગવાને આવું નક્કી કર્યું. અને કવિરાજને અજમલજી મહારાજે ભેટ સોગાદ આપીને વિદાય કર્યા. કેમ? મારો રામદેવ સાહસિક છે, કદાચ ભેરવાની ભૂમિ તરફ જાય તો. એટલે રામદેવજી ભગવાને બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગાયોના ધણ તૈયાર કર્યા. રામદેવ, વિરમદેવ અને સ્વારથ્ય બધા પોકરણગઢના સીમાડે જાય છે અને બંને ભાઈઓની જોડી બનાવે છે. જો ભગવાન લીલા કરે છે, ભગવાને લીલા કરી બંને ભાઈઓની ટીમ બનાવી. એકમાં આગેવાની રામદેવની છે ને બીજામાં આગેવાની વિરમદેવની છે. બે ટીમ બનાવી છે. આજ ભગવાને નક્કી કર્યું ભેરવાને મારે વધ કરવો છે. 12 ગાંવની ધરતી ઉજ્જડ કરી નાખી. ચકલું પણ ફરકતું નથી, પશુ પંખીને પણ જીવતા છોડ્યા નથી. એવો મહાભયંકર ભેરવો આ ભારતની ભૂમિ પર પેદા થયો. એને પાપનો ઘડો ભરાયો છે, એને મારવો છે, દંડ દેવો છે. ભગવાન તૈયાર થયા છે. રામદેવ અને વિરમદેવ બંને ભાઈઓ ગેડી દડાની રમત રમે છે. જેમ ભગવાન કૃષ્ણ ભગવાને કાળિયો નાગ નાથવા માટે લીલા કરી, એવી જ લીલા રામદેવજી ભગવાન ભેરવા રાક્ષસને મારવા લીલા કરે. કદાચ તમે આપણે બધા ત્રીજા કે ચોથા ધોરણમાં આવી કંઈક કવિતા આવતી હતી, ભણેલા જ છે. અને શિક્ષકો છે બધા ખબર કે જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે હે જળ કમળ છોડી જાને બાળા. એ જ લીલા રામદેવ ભગવાન અહીં કરે છે. રામદેવ ભગવાન સંધ્યા ટાણું
થવાનો સમય છે. અને ભગવાન અહીંયા લીલા કરે કેમ? ગીરીદડાની રમત ચગાવે છે. જ્યાં સુધી સત્યાટાણું ન થાય ત્યાં સુધી ભેરવાનો વધ થાય નહીં. એટલે ભેરવો એવો મહાભયંકર ભેરવો તો ભેરવાને કોઈ ન મારી શકે. જેમ હિરણ્યકશિપુએ ભગવાન બ્રહ્માજી પાસે વરદાન માંગેલું કે રાત્રે ન મારું, દિવસે ન મારું, ઘરમાં ન મારું, બહાર ન મારું, હા, મને પશુ ન મારે, મને પક્ષી ન મારે, મને કોઈ ન મારી શકે એવું બ્રહ્માજીએ વરદાન દીધું. એવું ભેરવાને વરદાન હતું. ભેરવાને કોઈ ન મારી શકે એવું એના સદગુરુનું વરદાન હતું. પણ સદગુરુએ એવું વરદાન લીધું, કહેલું કે જે મારો શિષ્ય બનશે એ જ તારો વધ કરશે. જે મારો શિષ્ય બનશે. એટલે ભેરવાએ નક્કી કર્યું મારા બાલીનાથના ગુરુની જગ્યામાં કોઈને આવવા દઉં તો ગુરુ શિષ્ય બનાવે તો જ મારું મોત થાય. એટલે ભેરવાએ કદાપી બાલીનાથના જગ્યા પર કદાપી કોઈ પશુ પંખી કે કોઈ મનુષ્યને આવવા દીધેલા નહીં. કેમ? બાલીનાથ કદાચ ગુરુ બનાવે તો મારું મૃત્યુ થાય ને. ભેરવો આવો મહાભયંકર ભેરવો, 12 ગામની ધરતી જેને ઉજ્જડ કરી નાખી હોય એવો મહાભયંકર ભેરવો ભારતની ભૂમિ પર પેદા થયો છે. રમત ચગાવે છે. વાદળછાયું વાતાવરણ છે. ઝરમર ઝીણો વરસાદ પડે છે. ભગવાન લીલા કરે છે. રામદેવજી ભગવાને ગેડીને દડાને એવી દડો માર્યો અને દડો આકાશ માર્ગે ઉડતો ભેરવાની ભૂમિ તરફ જાય છે. ભેરવાની ભૂમિ તરફ દડો જાય છે. રામદેવજી ભગવાને દડો એવો માર્યો છે. અને રામદેવજી ભગવાન પોતાના ભાઈ વિરમદેવને કહે છે, જે બળી ભદ્રનો અવતાર છે એવા વિરમદેવને કીધું, ભાઈ વિરમ એક કામ કરો, તમે ગાયના ધડ લઈ પોકરણગઢમાં સીમાડે થઈ જાઓ અને હું દડો લઈને આમ ફરીને તમને ભેટો કરી દઉં છું. ભગવાન આ લીલા કરે છે. અરે રામદેવ રમવાની સર્યા, રામદેવ રમવાની સર્યા, એ પેડા ભાઈ રામદેવ જાય, એ રામદેવ રમવાની સર્યા, એ સરખી સરખા ભેરું મળ્યા, હરી કેડી તડાને રમતો રમાય, રામદેવ રમવાની સર્યા, એ દડો રે આકાશ માર્ગે જાય, એ સમય થાતો સંધ્યાનો કાળ, એ રામદેવ રમવાની સર્યા, એ રામદેવ રમવાની સર્યા. આકાશ માર્ગે ઉડતો દડો ભેરવાની ભૂમિ તરફ જાય છે. અને એક સંત મહાત્મા જે થોડી દખાવીને બેઠા છે. તમે જુઓ, પહેલાના જમાનાની અંદર સાધુ સંતો વગડામાં રહેતા, થોડી દખાવીને રહેતા. આપણે ગિરનાર જઈએ, જુનાગઢ તો બધા કેલા જશું. કુંભ મેળો હમણાં ગયો ને, ક્યાં હતો કુંભ મેળો? હમણો પ્રયાગરાજ હતો. હવે ક્યાં છે? હરિદ્વારમાં. એક તમને બેનો વડીલોની એક વાત કરું કે કુંભ મેળાની અંદર નથી સાધુ સંત બંગલા નથી, મોટર નથી, ગાડી નથી, બધા બાવા જાય કે મને આ બહુ સમજવા જેવો પ્રશ્ન છે અરવિંદભાઈ. બધા સાધુ સંતો જાય કે નથી, મકાન નથી એમને, સોસાયટી કે નહીં બંગલા નહીં ફ્લેટ, જાય શકે કે જાય ખબર છે? જુનાગઢની અંદર જે દેવાયત પંડિતની કથા આવશે, કદાચ ટાઈમ મળશે દેવાયત પંડિતની કથા કરીશ, મને બહુ ઈચ્છા છે તમને સંભળાવી. જુનાગઢની અંદર દેવલદે નાર અને દેવાયત પંડિતની કથામાં જ્યારે દેવલદે નાર જુનાગઢની અંદર એ ગઢમાં હંતાઈ ગયેલા. દેવાયત પંડિતનું અભિમાન આવી ગયું કે મારા જેવો પંડિત નથી, એટલે દેવલદે ઉપર આડ ચડાવ્યું. ત્યારે દેવલદે નાર શોભાજી નામના જે ગુરુ હતા એ દેવલદે નારને નરોર ગઢમાં હંતાડી દેશે અને દેવાયત પંડિત આખી ભારતની ભૂમિ પર ફર્યા પણ દેવલદે નાર નહોતા મળ્યા. ત્યાંથી એ જગ્યા ઉપર સાધુ સંતોનો વાસ થઈ ગયો અને એ ભયરાની અંદર આજના આપણા જે કુંભ મેળામાં નાગા બાવા એ નરોર ગઢમાં વાસ કરે.
અને ભારતની ભૂમિ અને એમાંય ગુજરાતની ભૂમિ એક એવી ભૂમિ છે કે જે સાધુ સંતોની ભૂમિ છે. આપણો ભારત દેશ સુખી એનું કારણ એ જ છે સાધુ સંતોનો દેશ. અને ગુજરાત, ગુજરાતમાં કોઈ બી ભૂખે ના રહે. ભલે તમે 10 વીઘા ઘઉં વાવ્યા હોય, તમારા ભાગમાં ઘેર 2 મણ ઘઉં હોય, બધું ખેતરમાં નુકસાન ગયું હોય, પણ એના ખેડૂત કદાપી નિરાશ નહીં થાય. ઘણી દુઃખ લાગશે, હા, પણ બાજુવાળાને પણ ઘઉં આપશે. આપણો જગતનો તાત કીધો ખેડૂત. એનું કારણ છે શું કે સંતો અને મહંતોની ભૂમિ છે ગુજરાત. એટલા માટે નરસિંહ મહેતા, કુંભો રાણો, મીરાબાઈ આપણા ભારત ભૂમિ પર પેદા થયા. એટલા માટે આપણો ભારત દેશ ચાલે. આમ દળો આકાશ માર્ગે ઉડતો ઉડતો ભેરવાની ભૂમિ તરફ ગયો અને એક સંત મહાત્મા ધૂળી દખાવીને બેઠેલા રામદેવજી ભગવાન ત્યાં પહોંચી જાય. અને એ સંતનું નામ હતું બાબા બાળીનાથ. બાબા બાળીનાથ કોણ હતા? રામકથા અને ભાગવતની અંદર વશિષ્ઠ અને ગંગાચાર્યનો અવતાર એવા બાળીનાથ મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલો બાળીનાથ મહારાજ કી જય. બાળીનાથ મહારાજની જગ્યા પર રામદેવજી ભગવાન પહોંચી જાય અને બાળીનાથ મહારાજે કહ્યું, હે બાળક, તું અહીં કેમ આવ્યો? તું અહીંથી હાલ્યો જા. જો કૃષ્ણ કનૈયાને કહેલું જળ કમળ છોડી જાને બહાર, સ્વામી અમારો જાગ છે. એમ બાળીનાથ મહારાજ કહે, હે બાળક, તું અહીંથી હાલ્યો જા, નહીં તો ભેરવો રાક્ષસ આવશે તો તને મારી ખાશે. રામાપીર ભગવાન લીલા કરે છે, હે સંત મહાત્મા, આજની રાત તમારા આશ્રમમાં મને રોકાઈ જવા દો, હું સવારે હાલ્યો જઈશ. હા, બાળીનાથ બાબાએ કીધું કે હે દીકરા, તું હાલ્યો જા, તારા માતા પિતા તારી વાત જોતા છે. અહીંયા મહાભયંકર ભેરવો પેદા થયો છે, 12 ગાઉની ધરતી ઉજળ કરી નાખી છે, તું હાલે જાય. પણ રામદેવજી ભગવાને જેનો પાપનો ગળો ભરાય ત્યારે મૃત્યુ નજીક આવે. આજ ભેરવાનો મૃત્યુ નજીક છે. આજ રામદેવજી ભગવાને હઠ પકડી, બાળ હઠ બને છે. હે સંત મહાત્મા, આજની રાત તમારા આશ્રમમાં મને રોકાઈ જાવ, મને કંઈક તમારી કંઠા ગોદડી ઓઢાડીને મને સંતાડી દો, પણ આજની રાત તમારા આશ્રમમાં મને રોકાઈ જવા દો. અને બાળીનાથ મહારાજ, સંધ્યા ટાળું થયું છે, અંધારું થઈ ગયું છે, થોડુંક ઝીણો ઝીણો વરસાદ વરસે છે. અને ભગવાન વશિષ્ઠ અને ગંગાચાર્યનો અવતાર એવા બાળીનાથ મહારાજ આ બાળકને કંઠા ગોદડીમાં ઓઢાડે, હંકાળે છે. ત્યારે જમણો હાથ, બાળીનાથનો જમણો હાથ રામદેવજી ભગવાનના શિર ઉપર જાય છે. ત્યારે રામદેવજી ભગવાનને ખબર પડે કે ભેરવાનો વધ કરવો છે તો મારે ગુરુ ધારણ કરવા પડશે. એટલે રામદેવજી ભગવાને ગુરુ મંત્ર બોલે છે, ઓમ પૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુના ગુરુ એવા રામદેવજી ભગવાને ગુરુ ધારણ કરી દીધા. કેમ? ગુરુ ધારણ માં ગાયત્રીનું સ્મરણ કરી ઓમ પૂર્વવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. માં ગાયત્રીનું સ્મરણ કરી. આજે માં ગાયત્રીનું પણ એક અનોખી કથા છે. જો માં ગાયત્રી ન હોત તો શિવલિંગનું લિંગનો મહિમા તમને ખબર નહીં હોય. દિવ્ય ભાગવતમાં આવે છે, એ લિંગ જો પૃથ્વી પર પડી તો પૃથ્વીનો વિનાશ થઈ જાય. માં ગાયત્રીના હિસાબે પૃથ્વી ટકી છે. એ દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ છે. એટલે રામદેવજી ભગવાને ભેરવાનો વધ કરવા માટે ગુરુ ધારણ કરવા કર્યા. અને જમણો હાથ બાળીનાથનો ગયો અને ગુરુ ધારણ અને ગુરુજીના નામની માળા પહેરી લીધી. ગુરુજીના નામની હો માળા છે દુઃખમાં, બાળીનાથના નામની હો માળા છે દુઃખમાં. ગુરુજીના નામની હો માળા છે દુઃખમાં. ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં,
ઉચલાય નહીં હો પાણા છે દુઃખમાં દવા પાડી નાથ નામની હો પાણા છે દુઃખમાં પુરુષ મળ્યા, હા, બાળીનાથ જેવા ગુરુ મળ્યા. રામદેવ ભગવાને ગુરુ ધારણ, સંત પુરુષ ગુરુ ધારણ કરો. ગુરુ એવા હોવા જોઈએ, પૂનમ આવે એટલે ફાળો ઉઘરાવા ના આવે છે, હા, કે ગુરુ પૂનમે ફાળો ઉઘરાવા ઘેર ઘેર જાય, હા, કોઈ ફોન કરે કે ચોખા કટ્ટા મોકલાવજો, હા, એવા ગુરુ નહીં. ગુરુ વગર માગે મળે, વગર માગે તમે દઈ દો, એનું નામ ગુરુ સ્વીકાર કરે, એનું નામ ગુરુ. અંધકારમાંથી અજવાળામાં લઈ જાય, હા, ટ્યુબલાઇટ જેવા ગુરુ ના કરશો. ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ના એનું કલ્યાણ થાય ના તમારું કલ્યાણ થાય. સદગુરુ એવા ધારણ કરો, ભવ પાડતા રીતે, ભવ પાડતા રીતે ગુરુ એવા ધારણ કરશો. નહીં તો હજુ જેલમાં છે, ખબર છે, જામીન નહીં મળતા. લાખો માણસ બિચારા, લાખો માણસ સંભળી ગયા. અને એક બા ટીવીમાં આવત છે હમણાં, ખબર હે? લોકો બેસી જાય ટીવીમાં આમ કરીને જોવા માટે. એક ટીવીમાં આવે છે બાબાજી પાસે, એ હવે તૈયારી છે 2 વર્ષમાં. લોકો આ સનાતન ધર્મની વાતો કરવાની છે, હા. એમના 50 હોમણે ટીમ હોય, આપણે ખબર નથી, હિપ્નોટિઝમ કરેલી હોય, એમના જ માણસો હોય, તમે આગળ લઈને ઊભા કર કે મારા રોગ મટી ગયા, ના મટી ગયા. આ બધું ધતંગ ચાલે જગતમાં. એટલે ખોટા તમે ભગવાન, તમારી મા ઉમિયા, તમારી મહાકાળી, ભગવાન ભોળોનાથ, રામાપીર, શિવશક્તિ, આ બધાને પકડી રાખો. જીવનમાં કદાપી દુઃખ આવે ને, તમે જેને પકડો ને છોડશો નહીં, જીવનમાં દુઃખ નહીં આવે. અને ભક્તિ કરો તો દુઃખ પડશે પડશે ને પડશે. એ દુઃખમાંથી બહાર નીકળવાનું તમારા ને મારા હાથમાં છે. તમને એક મારી કહાની કહું ને, હું આ કથામાં કાયમ કહેતો, પણ મને અમારા વસંતીબેન, પેલા કૈલાસબેન ને બધી બંધ કરી બોલવાનું. હા, અમે 4 ભાઈઓ તો 4 ભાઈ વચ્ચે એક જ પેન્ટ હતો. એટલે મને વસંતીબેન કે 4 રોજ કે એક જ પેન્ટ પહેરીને ફરતા. પણ એ પેન્ટ પહેરીને બહાર જવાનું થાય, એ પેન્ટ જે પહેરે થઈ જાય. કલરમાં ગુજરી ભરાતી, ખબર હતો, ખબર હતો, કલોલમાં પેલા ગુજરી ભરાતી. અને મારા બાપુજી 20 રૂપિયાનું 15 રૂપિયાનું પેન્ટ કલોલ મેલાયા હતા. અને હગું કરવા તો એક પેન્ટ પહેરી જવાનું બધા. જીન પહેરો થાય, લોબો થાય, મોટો થાય, ટૂંકો થાય. અને એક પેટમાં અમે 4 ભાઈના હક પણ નક્કી થયા. ઇસ્ત્રી એ કરવાનું નહીં, ઇસ્ત્રી વાળો જ આવો તૈયાર. ગરીબાઈ જોઈ છે, હા. એટલે મારો કહેવાનો સુર એ, ભગવાન જે સત્પુરુષ હોય, હા, એમાં તમારે વિશ્વાસ રાખો. દુઃખ પડે, એ વખત દુઃખ હતું. આજે વર્ષે હું, હા, કેટલા માણસો જમાડું એ નક્કી નહીં. આ કથા એટલા માટે કરી. ભોજન પહેલા ખાવાના ઠેકાણા હતા. રોટલા માટે 4 ભાઈઓ વચ્ચે રોટલો બને, ઝઘડા ઝઘડી થાય, હા. વહેલો ઉઠીને ખાઈ જાય બધા. મારા ભાગમાં છેલ્લે વારો આવે. શીરાનું તોહરું હોય, કોઈ મહેમાન આવે તો રાહ જોતા શીરો ક્યારે બને, હા. એવી પરિસ્થિતિ મોટા થયેલી. આજ ભગવાન રામદેવજી મહારાજની કૃપા છે, હા. એટલે આજ એની કૃપા છે. હવન કરો, હવન કરો. ગરીબાઈ એવી કહેવાય, ગરીબાઈ એવી હતી. અમારા જસુભાઈ કહું, હો, દુઃખ શું કહેવાય? અરે દુઃખ હતું તો સુખ મળ્યું છે, પણ ભક્તિ નથી. આ વાત એક કથાની એટલે કે ભક્તિ નથી છોડી. મારે બીજા નંબરના ભાઈના હક પણ કરવાના, ના મોટા ભાઈના. આ સત્ય હકીકત છે. અને મારી બા, અમે 5 ભાઈઓ, એક ભાઈ ગુજરી ગયા, 4 ભાઈ અત્યારે. અને બીજા મોટા ભાઈના લગ્ન બાકી હતા. એટલે ઘેર મહેમાન જોવા આવ્યા. એટલે ઘરમાં ગરીબાઈ, બાજી રોટલો, જેમ પેલી લીમડાવાળી માં હતી એમ બાજી રોટલો, છાશ ને મરચાં ખાઈને જીવતા અમે. એ પરિસ્થિતિ ખરાબ. નળિયાવાળું ઘર. પોતાની ભૂતકાળ જે ભૂલી જાય ને એ દુઃખી થાય. હું ભૂતકાળ નથી ભૂલતો. એટલે મારી બાઈ કીધું કે બેટા કે કામ કરને, કે ઘેર મહેમાન તારા ભાઈને જોવા બેસે, હગું થઈ જાય તો કે ખેતીવાડી ખાતા નોકરી કરે, છોકરી હારી મળે તો વહુ હારી આવશે ઘરમાં. કે શું કરું બા? કે ગામમાં દીવો માંગી જાય, મહેમાનને શીરો કંઈ ખવડાવવો પડશે કે? ડોલ તો નહીં, ગામમાં દીવો લેવા ગયા. એટલે આમાં ગામડે દીવો પેલા નહીં આરાધ ઉઘરાવતા,
મહાકાળીમાનો દીવો, મહાદેવજીનો દીવો, કે દીવો ઉઘડે ડોલચું ભરી આવ્યો. અને એ વખત ઘી બહુ આપતા ગામડામાં, ચોખ્ખા ઘી બનતા. એમાં એક માજી હતા દિવેટ નાખેલી જાતી કપાસિયાના રૂની, અને મારી ભાઈ શીરો બનાવ્યો, અને એ શીરામાં આ દિવેટ આવી ગઈ. અને મહેમાન આવેલા અને હગો જમવા બેસા, અને શીરો અંદર થાળી નાખ્યો, અને મહેમાન આમ ચાવે પણ રૂ ચવાય નહીં. એટલે હું જોઈ ગયેલો મહેમાન રૂની દિવેટ ચાવે, શીરો તો ઉતરી જાય પણ રૂની દિવેટ છે ઉતરે. એટલે મારાથી રહેવાય નહીં. કીધું એમનું નામ ધીરજગીરી બાપુ હતા. ધીરજગીરી બાપુ દિવેટ કાઢ દો કે કેમ, આ ઘી માગી લઈને શીરો બનાવીને ખવડાવે. અને એ એમને મારી સચ્ચાઈના કારણે હગું કર્યું. આજે ભગવાનની રામાપીની કૃપા છે. અમારા એ જ મોટા ભાઈ આજ મહિને 10-15 લાખ રૂપિયાની ઇન્કમ છે. મારા મોટા ભાઈ બિલ્ડર્સ કરી, અને બધો પરિવાર સુખી. આ દુઃખ હતું તો સુખ મળ્યું છે. ભક્તિમાં દુઃખ પડે અને એ દુઃખમાંથી આ તમારે મારે પાર ઉતરવા, એની કથા મારે તમને કહેવી છે. એટલે બાળીનાથ મહારાજ સંત પુરુષ હોય ને એ તારી દે. મેં જીવનમાં કદાપી ભક્તિ નથી છોડી, ભક્તિ નથી છોડી. અમે આ થલતેજના બહેનો પરમના મેં તમારી બેન થલતેજની કથા મેં વાત કરી. હા, વિશ્વાસ છે, ભક્તિનું પ્રથમ પગથિયું છે વિશ્વાસનું. અમારે ગઈ પરમ દિવસે કથામાં આકાંક્ષાબેનને ઘેરે આકાંક્ષાબેને ચિંતા કરો, ચિંતા ન કરો, રામોધણી બેઠો. જ્યાં આપણું ભારતની ભૂમિ હોય, ગુજરાતની ભૂમિ હોય, એ રામાપીર ભગવાનની કૃપા હોય, વિશ્વાસ હોય અને શ્રદ્ધા હોય. મારો રામોધણી આજ કથામાં કોઈ પહેલા આવે તો તમને કહું એક સત્ય હકીકત કહું. કથામાં એક છોકરો બેઠો હતો, કોઈ જોયો તો? શા પહેલા રામદેવજી ભગવાનની જેમ રામકથા ચાલતી, હનુમાનજી મહારાજની હાજરી, એમાં મારા રામાધણીની કથામાં મારો રામોધણી આવે. તમારા ન્યૂ પંચવટી એરિયામાં આ ધૂપનો ધુમાડો જ્યાં ચાલ્યો, કેશવંત બંગલો, માધવ બંગલો, સ્વયં જે જાય એની સુવાસ જે અવાજ ગયો એ મારો પરિવાર, આ ન્યૂ પંચવટી એરિયા મારો પરિવાર છે. આજથી તમારા ઘરમાં તકલીફ પડે મને કહેજો. ભગવાન રામોધણી લીલા લે, રામાધણીની કૃપા છે. કઈ સ્વાર્થ વગરની ભક્તિ હોય છે. સ્વાર્થ હોય તો જરૂર તો છે, 2.5 લાખ ખર્ચો છે કથાનો, પણ માગવું ને મરવું એક છે. આ શબ્દ થલતેજમાં હતા, અહીંયા પણ છે. અને પૂરું કર્યું એક જ બેને, પૂછો અલકાબેન. એક બેન ઊભા થઈને 2,11,000 અને એક ડોશીમાં 51,000, નાની મોટી ઉંમરના 70 વર્ષ કે બાપુ લો કથાનો ખર્ચો પૂરો કરો, કથા કરું મજા. આ ધર્મ છે તમારું. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય હું કઈ ન જાણું, જ્યાં લઈ જવું લઈ જાય. આમ સંત પુરુષ બાબા બાળીનાથને ગુરુ ધારણ કરે. જો એક સંતની થોડીક વાત કરી, આપણે બેરવાના વતની કથા તરફ જવું છે. એક રાજા હતા અને એ સિંહાસન ઉપર બેઠા હતા. અને આ રાજા સિંહાસન ઉપર બેઠેલા, એમાં એક સંત પુરુષની પધરામણી થાય. કોઈ સંત પુરુષ જીવનની માલિકા મળી જાય ને તો બેડો પાર થઈ જાય. અને સંત પુરુષે આ રાજાના સિંહાસન તરફ આવીને બેઠેલા જોયા, અને આ સંતની નજર રાજાના સિંહાસનની બાજુમાં પણ એક ઝાડનો દાણો પડેલો. એક ઝાડનો દાણો તો ઝાડનો દાણો સંત પુરુષ જોઈ ગયા. અને સંતે કહ્યું, હે રાજા, આ તમારી આગળ જે ઝાડનો દાણો પડે છે ને એ તમારો નથી. ખબર તો બેનો, કોણ કોણ કથા આપી શકે, કોણ કોના ભાગ્યનું કહી શકે, કોણ ખવડાવી શકે, કોણ ખાઈ શકે, એની વાત છે. સંતે એમ કહ્યું કે હે રાજા, આ ઝાડનો દાણો તમારો નથી, આ કાશીના કબૂતરનો દાણો છે. કાશી કેટલું દૂર થાય? જે રાજા હતો 350 કિલોમીટર દૂર હતું. રાજાના રાજમહેલ છે 350 કિલોમીટર દૂર હતું. એટલે રાજાએ વિચાર કર્યો કે મારું રાજમહેલ અહીંથી 350 કિલોમીટર કાશી થાય, આ ઝાડનો દાણો કાશીના કબૂતરનો હોય કેવી રીતે? વિચાર કર્યો. સંતને કીધું બેસાડો, અહીં બેસી રહો. એની પત્નીને રાણીને બોલા, રાણી એક કામ કરો, આ ઝાડનો દાણો તમારે જાતે દળવાનો છે. જો રાજાને જાણવું હતું, આ ઝાડનો દાણો તમારે જાતે. એટલે રાણીએ 2 વાટકી ઘઉં લીધા અને એમાં ઝાડનો દાણો મૂકી દીધો અને ઘઉં જાતે દળ્યા. ઘઉં જાતે દળી એની રોટલી બનાવી. પણ ઝાડનો દાણો ગોળ ગોળ હતો હોય એટલે ઘંટોલામાં દળાયો નહીં અને લોટમાં આવી ગયો.
અને એની રોટલી બનાવી અને 2 રોટલી રાજા ખાતા હતા, પણ એ દિવસે 4 રોટલી ખાવી પડી. કેમ? આ જાણનો દાણો કાશીના કબૂતરનો હોય કેવી રીતે મારે જાણવું છે. સંત ખોટા કે મારે ખોટા સાબિત કરવા છે. અને એ વખત રાજાએ 4 રોટલી ભોજન કર્યું અને એ જાણનો દાણો રોટલીમાં વળાઈ ગયો અને એ રાજાના રોટલી ખાધી અને એ દાણો ગળામાં ભરાઈ ગયો. ગળામાં ભરાઈ ગયો, અંદર નો ગયો, ગળામાં ભરાઈ ગયો. ધીમે ધીમે જાણનો દાણો પાણી પીવાથી જાણનો દાણો ફૂલી ગયો અને એમાંથી મોટો દાણો થયો. એટલે રાજાએ ખાવા પીવાનું બંધ થઈ ગયું. ખાવા પીવાનું બંધ થઈ ગયું. રાજા બેભાન પામે. ડોક્ટરો, વૈદો, વકીલ બધા આવ્યા, પણ રાજા ભાનમાં આવતા નથી. ઘણા વૈદોએ નાડી તપાસી, દવા કરી, રિપોર્ટો કર્યા, પણ રાજાનો રોગ પકડાતો નથી. અને એવામાં કોઈક ભાઈ આવ્યા અને એમને કીધું, રાજાને તકલીફ છે? કે હા. રાજા બેભાન છે, રાજા ભાનમાં નથી. કે રાજાને તમારો રોગ મટાડવો હોય તો એક નાડી વૈદ છે, કાશી લઈ જાઓ અને કાશીમાં લઈ જશો તો નાડી વૈદ તમારા રાજાનું દવાથી દુઃખ દૂર કરશે. એટલે રાજા બેભાન છે, રાજાને ઉચકીને લઈ ગયા કાશી. 350 કિલોમીટર દૂર લઈ ગયા અને વૈદ્ય આમ હાથ તપાસી જોયું. ઓહો, કશો રોગ નથી, ચિંતા કરો માં, આપણા રાજા ભાનમાં આવી જશે. 8 દિવસથી જે ભૂખ્યા હતા, 8 દિવસથી જે બેભાન હતા, બોલતા નહીં, ખાવાનું છોડી દીધેલું, અને એ નાડી વૈદ્યે રાજાને તપાસ કરી અને એક આનો આપો. રાજાના પ્રધાનજીને કીધું, એક આનો આપો. એક આનો આપ્યો કે લો ભાઈ. એ વખત તમરાક નામની શીકણી મળતી, ખબર? આજથી 60-70 વર્ષ થાય. તમરાક નામની જે મોટી ઉંમરના છે ખબર છે, તમરાક નામની શીકડી મળતી. એક આનો લઈ શીકડી લેવા મોકલ્યા અને આ વૈદ્યે એક આનાની શીકડી મંગાવી અને રાજાના નાકમાં શીકડી સુગાડી અને જેવી શીકડી સુંગાડી એવો જાનનો દાણો ગળાવે બહાર નીકળ્યો અને બહાર નીકળ્યો, સામે જઈને પડ્યો. સામે જઈને પડ્યો, કબૂતરનો દાણો ખાવો, રાજાને ભાનમાં આવું. જો 350 કિલોમીટર દૂરનો દાણો. એક સંતે કીધું, આ દાણો કાશીના કબૂતરનો છે, ભાગ્યમાં હોય જ ખાઈ શકે, બાકી જેવા તેવાનું કામ નથી. આમ બાળીનાથ મહારાજ, રામદેવજી ભગવાને બાળીનાથને પોતાના ગુરુ ધારણ કર્યા છે અને બાળીનાથ મહારાજ રામદેવજી ભગવાને કરતા ગોદડીમાં ઉઠાડે છે. ગોદડીમાં પરમાત્માને ઓઢાડે છે. બાળીનાથ મહારાજને ખબર નથી કે રામદેવજી કોણ છે. ભગવાન લીલા કરે છે અને નામે સંભળાવે ગુરુજી મારા આવે છે. વિધિની શરણાઈના સુરે સંભળાય ગુરુજી મારા આવે છે. નિજ નયનથી નિરખતા વાલો લાગે અતિ દૂર. ઓ હમ સોહમ ના કીજીએ, એનું ગોતી લેજો નો. એ જીવન ઝીણો ઝીણો જીવને ઝીણી ઝીણી ઝાલર રે સંભળાય
સંભળાય ગુરુજી મારા આવે છે જી મને અનાદ જી મને અનાદ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે સરસ બાળીનાથની જગ્યા પર ત્રાળ નાખતો હાંકલો કરતો ભેરવો રાક્ષસ ભેરવાની ભૂમિ તરફ આવી રહ્યો છે અને દૂરથી અવાજ દીધો છે, હે ગુરુજી મને માણસની ગંધ આવે છે. ભેરવો બાર ગાવની માણસની ઓળખ કરી શકતો એવો મહાભયંકર ભેરવો આજ ભારતની ભૂમિ પર પેદા થયો.
બેસી જાઓ. ખંભે સાંભળો ને
ने रे हाथ में से झेलियो ઘેલ્યો 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 रे छोटे कामड़ो ने रे हाथ में से झेलियो रणजाती आयो बापोरो माजुमा हिंदवा वीर ने जाजे कमा मारा रणुजन राय ने जाजे कमा जय जय बाबा रे जय बाबा रे घोड़े चौड़ी ने पीर भेड़वाड़े मारो घोड़े चौड़ी ने पीर भेड़वाड़े मारो धरती ढूजा मेरी दमा दमा हिंदवा पीर ने जाजे कमा मारा रणुजन राय ने जाजे कमा हरि चरणेर घाटी हर जीरे बोल्या 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 हरि चरणेर घाटी हर जीरे बोल्या नाथ मोने नमा नमा हिंदवा पीर ने जाजे कमा मारा रणुजन राय ने जाजे कमा खमा खमा पीते जाजी खमा मारा रणुजन राय ने जाजी खमा हिंदवा पीर ने जाजी खमा मारा रणुजन राय ने जाजी खमा तब में जो धड़क तो मेरे अनकड़ंग ले जावाड़ा जावाड़ा तारो निजो धड़क तो में अनकड़ंग ले जावाड़ा સૌની જગ્યાએ સ્થાન ગ્રહણ કરશો. પ્રસાદી આવે છે. પ્રસાદ ખીર, આજે બે પ્રસાદ વેચાશે. એક પહેલા ખીર અને પછી બીજી પ્રસાદ આવશે. આરતી પછીની પ્રસાદ. ગીતથી માંડીને શરૂ કરો. રમાબીના પાઠ હોય, રમાબીના ભજન હોય, હા, સત્યવાણી હોય, કોઈ બી હોય, શાંતિલાલના અને અમારા બંને જે પતિ પત્નીનો નાતો હોય ને એમાં અમારા બંનેનો નાતો મારા ગળામાંથી જે નીકળે તરત પકડી લે. એટલે આવતીકાલે જાનમાં એવું પણ ગવાશે. ત્યાંની જાન આવશે કે જાન જોડી આવ્યા સુખાટ ગળાવી લાવ્યા મારા વેવઈ લટકણિયા લેતા આવજો. हरि जान जोड़ी आव्या सुखाट गढ़ावी लाव्या मारा वेवाई लटकड़िया लेता आवजो. तब जूनी लाव्या साड़ी હવે લાજો વરની માડી મારા વેવાઈ લટકણિયા લેતા આવજો, લટકણિયા લેતા આવજો. બોલો રામદેવ પીર મહારાજ કી જય. થોડી શાંતિ રાખજો. આપણે ભેરવાવદની આરતીની ઉસામણી કરી અને લગ્નની થોડીક વાતો પણ કરવી છે. પહેલા ભેરવાવદની આરતીને ના દીકરા થાય, સગા ભાઈ કરતે વધારે પ્રેમ, સગા ભાઈ કરતે વધારે પ્રેમ. હરભુજીનું ગામ ખેરકર રણુજાથી 30-35 કિલોમીટર દૂર થાય. આ ખેરકર ગામ
માસીના દીકરા, પણ સગા ભાઈ કરતી વધારે પ્રેમ. હરભુજી મહારાજ મહિનામાં 2 વખત રામદેવજી ભગવાનને મળવા, અને બંને ભાઈઓ ચોપાટ રમે. અને એવામાં રામદેવજી ભગવાન અને હરભુજી મહારાજ, વિરમદેવજી ભગવાન બધા ચોપાટ રમતા હતા. અને રામદેવજી ભગવાનનું ધ્યાન ચોપાટમાં નથી, બહાર ગયું છે, બીજે ગયું છે. એટલે હરભુજી મહારાજે પૂછ્યું કે ભાઈ આપણું ધ્યાન ક્યાં છે? આપણું ધ્યાન ચોપાટમાં નથી. ત્યારે રામદેવજી ભગવાને પાસા નાખ્યા, ભીના પડ્યા, પાસા ભીના નાખ્યા. એટલે હરભુજી મહારાજે જોયું કે આટલું સરસ મજાનું સુંદર વાતાવરણ છે, પાસા કેમ ભીના આવ્યા? ત્યારે રામદેવજી ભગવાને કહ્યું કે હે હરભુજી, બંગાળી વાણીઓ સાકર ભરીને વેપાર માટે નીકળેલો, દરિયામાં તોફાન આવ્યું અને નાવનું હાલક ડોલક થતું હતું. બંગાળી વાણીએ મને યાદ કર્યો અને એના ભેળો રહી મેં વહાણ દરિયાના કાંઠે લાવીને મૂકી દીધું છે. બંગાળનો વાણીઓ. જો હરભુજી મહારાજ અહીં વચન માગ્યું, જીવનમાં એક વચન તમારા મિત્ર, પોતાના ગુરુ હોય, સદગુરુ હોય, કોઈ બેનપણી હોય, સાચો મિત્ર, એક વચન માગજો કે છેલ્લી ઘડીએ સુધી તમારી સાથે રહે. હરભુજી મહારાજે એ વચન માગ્યું કે તમે પડદે પર્યાણ કરો, જ્યારે તમે આ ભારતની ભૂમિ પર ના હો ત્યારે મને છેલ્લા રામ રામ કહીને જાજો. આ વચન માગી લીધું. હરભુજી મહારાજે વચન માગ્યું. રામદેવજી ભગવાને હરભુજી મહારાજને વચન આપ્યું કે તને છેલ્લી ઘડીએ રામ રામ કહીને જવું. આ શબ્દ તમે યાદ રાખજો. છેલ્લા દિવસે 27 તારીખે કથામાં આનો મહિમા સમજાશે. હરભુજી મહારાજ રામાપીરથી ભેટો થવાનો રહી જાય છે. છેલ્લી કથા હરભુજી મહારાજ રામાપીર ભગવાન 5 દિવસ તે રોકાઈ અને પોતાના ગામ ખેરકટ જવા નીકળી પડે છે. ટૂંકમાં કથા કરી છે, કેમ સમય ઓછો છે અને કથા હજુ વાર જેસલ તોરલની કથા કરવી છે, દેવાજ પંડિતની કથા કરવી છે, દારલદીની કથા કરવી છે. કાલે શેઠ સગારસા ચંગાવતી રાણીની સરસ મજાની કથા લેવી છે. સોરી, કાલ તો નહીં મેરા, પરમ દિવસે. એટલે સમય ઓછો છે અને કામ બહુ છે. આવતીકાલે સગુણાબેનને તેડવા જવાની કથા, ડાલીબેનનું પ્રાગટ્ય, 2 કથાઓ કરી અને રામાપીરની જાન અહીંયા વાસ્તે ગાસ્તે આપણે અહીંયા ચિરાગભાઈના ઘેરથી ક્યાંકથી નક્કી કરી અહીંયાથી જાન આપણે તૈયાર કરી ભગવાનને લાવીશું. સરસ મજાની જાડેરી જાન એ લાવીશું. લગ્ન ગીતો પણ સરસ મજાના ગઈશું અને લગ્ન ગીતોમાં ફટાણા ગવાય તો કોઈ ખોટું લગાડતા નહીં. અને બધા કાલે થોડાક વહેલા આવજો. અને કાલ ભગવાનની જાન છે ને, એટલે 2 હાથ જોડી વિનંતી, કપડાં નવા પહેરતા આવજો. થોડુંક છેલ્લું રહી ગયું, કારણ કે થોડું ખીર આવી. ભૈરવાનો વધ કર્યો, ભૈરવો તલ પડે છે. અને ભૈરવો રામાપીર ભગવાને પ્રાર્થના કરી કે હે નાથ, મારું મૃત્યુ ન થાય. મારા ગુરુનું વચન છે, મારું મૃત્યુ કેમ થયું? ત્યારે કારણ કે મારા ગુરુ બાવા બાળીનાથે મને વચન આપ્યું છે કે જે મારો શિષ્ય બને એ જ તારો વધ થાય. ત્યારે રામદેવજી ભગવાને ભૈરવાને કહ્યું, હા ભૈરવા, તારી વાત બિલકુલ સાચી છે. હું પણ રામદેવજી ભગવાનનો ગુરુ છું. રામદેવજી ભગવાને ભૈરવાને કહ્યું કે ભૈરવા, હું પણ બાબા બાળીનાથનો ગુરુ છું. એટલે ભૈરવો તડફડ કરતો હતો. ત્યારે ભૈરવાએ રામદેવજી ભગવાને કહ્યું, તો આપણે બંને ગુરુભાઈ કહેવાઈએ, તો તમે મને મારશો તો તમને ગુરુદ્રોહ લાગશે. તો એક કામ કરો, તમારા નામ સાથે મારું નામ અમર થાય એવું કંઈક કરતા જાઓ. તો રામદેવજી ભગવાન ભૈરવાને હાથ પકડીને દૂર લઈ ગયા અને એક મોટી શિલા હતી એ ઊભો કર્યો. અને ભૈરવાને કીધું કે હે ભૈરવા, આ તને શિલામાં ભંડારું છું. ભૈરવો 2 હાથ જોડીને રામદેવજી ભગવાને પ્રાર્થના કરે છે કે મને ભૂખ્યો ને દુખ્યો તમે આ ભોયમાં ભંડારશો તો હું શું કરીશ? મને કંઈક મારું કંઈક નામ થાય, અમર થાય એવું કરતા જાઓ. ત્યારે રામદેવજી ભગવાને ભૈરવાને વચન આપ્યું, એ ભૈરવા, ભાદરવા મહિનાના મહિનામાં મોટા મેળા ભરાશે
અને એકમથી દસમ સુધી જે કોઈ પ્રસાદ ચડશે એ ભૈરવા મને ચડશે, અને 11નો પ્રસાદ જે કોઈ ચડશે એ ભૈરવા તને અર્પણ થશે. આ ભૈરવાને વચન આપ્યું અને એ શિલા કાયમને માટે બંધ કરી દીધી. તમે રણુજા જાઓ તો રણુજાથી પરમ વાવડીથી થોડાક દૂર જાઓ, 8 કિલોમીટર થોડુંક થાય અને ભૈરવની હાલમાં પણ ગુફા છે, હાલમાં પણ છે. અમે ઠેઠ ઉપર ચડી અને હાલમાં પણ એ ભૈરવની ગુફામાંથી અવાજ આવે છે, હાલમાં પણ. અને તમારે બેસવું પડે. એક શ્રદ્ધા હોય તે પુરાવાની જરૂર નથી. અમે બધા ચડીને ઉપર બેસી ગયા. ચડતા ચડતા લગભગ અડધો કલાક થાય. બહુ ધ્યાન રાખવું પડે. મોટી વિશાળ શિલા છે. એ ભૈરવાને ભંડાર દીધો અને રામાપીર ભગવાનનો રણુજા ધામની અંદર જય જયકાર થયો. આરતી માટે આવી જાઓ. ચિરાગભાઈ, વિક્રમભાઈ અને ચિરાગભાઈ સુરેશભાઈ આરતી કરી કથાને વિરામ આપીએ.